છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં અંકલેશ્વર સહિત દેશભરમાં વધારો થતા પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવથી ટ્રાન્સપોર્ટ જગતમાં ચિંતા વધી છે। ઈંધણ મોંઘું બનતા પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, જેનાથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ તેની સીધી અસર પડશે। છેલ્લા 10 દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાતા ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઈંધણના વધતા ભાવોના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થવાની શક્યતા ઊભી થઈ છે, જેના કારણે વેપાર ઉદ્યોગ તેમજ સામાન્ય જનજીવન પર તેની સીધી અને પરોક્ષ અસર પડી શકે છે। અંકલેશ્વરના ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા વાહન માલિકો અને ડ્રાઈવરોના જણાવ્યા મુજબ ડીઝલના ભાવમાં સતત વધારો થવાને કારણે માલવાહક વાહનોના દૈનિક ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે। ટ્રાન્સપોર્ટર્સનું કહેવું છે કે ઈંધણના વધતા ભાવનો બોજો આખરે માલસામાનના ભાડા પર મૂકવો પડશે। શાકભાજી, અનાજ, દૂધ, ફળો સહિત રોજિંદા ઉપયોગની વસ્તુઓના પરિવહન ખર્ચમાં વધારો થતા સામાન્ય ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે। ઉદ્યોગો માટે કાચા માલની હેરફેર ખર્ચાળ બનતા ઉત્પાદન ખર્ચ પણ વધી શકે છે। ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારોએ સરકાર સમક્ષ ઈંધણના ભાવ પર નિયંત્રણ લાવવા તેમજ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ ઉઠાવી છે। સતત વધી રહેલી મોંઘવારીના વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો સામાન્ય લોકો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે। એમાં અસર તો એવી ને કે જો ટ્રાન્સપોર્ટના બિઝનેસ પર અમને જે ટ્રાન્સપોર્ટ વાળાની ગાડીઓ ચાલે ને એ લોકોને ટોટલ લોસ છે। કંપનીઓ ભાડા વધારો આપ્યો નથી, કારણ કે શું છે કે 5 રૂપિયાનો વધારો આવી ગયો। હવે ટ્રાન્સપોર્ટ વાળા પે કરી રહેલા છે અને ગાડીવાળા પે કરી રહેલા છે। એમાં શું છે કે આ ધીરે ધીરે ટ્રાન્સપોર્ટનો ધંધા બધા ધોવાઈ જાય છે। કોમ્પિટિશન વધી ગઈ ને એમાં બધા ટ્રાન્સપોર્ટના ધંધા ધોવાઈ ગયા। હવે આ લોકો ડીઝલના 50 પૈસા અને 1 રૂપિયો વધારે છે, એમાં ટ્રાન્સપોર્ટને કોઈ ફાયદો નથી।